સો ખૂબ જોરથી તોફાન ચાલુ થઈ ગયું છે અને ખૂબ ખરાબ પરિસ્થિતિ અત્યારે આપણા વૃદ્ધાશ્રમની અંદર થઈ ગઈ છે. એટલો ભયંકર પવન આવી રહ્યો છે, બધા ખાટલા આવી ગયા છે અંદર અને વડીલોની હાલત અત્યારે થોડી તકલીફવાળી છે બીકોઝ ઓફ જગ્યાનો અભાવ છે, જેને લઈને જેને જ્યાં જગ્યા મળી ત્યાં સેટ જે બહાર સૂતા હતા એ હવે થોડો અઘરો વિષય થઈ ગયો છે. અત્યારે તો બધાને જેમ તેમ આશરો આપીને રાખી રહ્યા છે, પણ આવતીકાલ સુધીમાં નક્કી કર્યું છે કે હવે તો આવી રીતે નહીં ચાલે, એટલે આવતીકાલ સુધીમાં બીજી ક્યાંક પ્રોપર વ્યવસ્થા કરવી પડશે. બહાર હોવાની તો હવે કોઈ જગ્યા રહી નથી, એટલે જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવવાની વ્યવસ્થા કરી છે. સો અત્યારે આ પરિસ્થિતિની અંદર આપણો વૃદ્ધાશ્રમ છે, ક્યાંય કોઈ જગ્યા રહી નથી, બધા જ રૂમ પેક થઈ ગયા છે. બહાર 150 જેટલા લોકો તો બહાર ઊંઘે છે, બધા જ રૂમ પેક છે. પણ હવે વિષય છે આપણો આ લોકોની વ્યવસ્થા કરવાનો. સો ટૂંક સમયની અંદર જ આવતીકાલ સુધીમાં આ લોકો માટે ક્યાંક હું બીજી વ્યવસ્થા કરીશ, કારણ કે આ પરિસ્થિતિમાં રાખવા મને યોગ્ય નથી લાગતા. કારણ કે આટલી મોટી સંખ્યા હોય ને જે પવન આવી રહ્યો છે એ ખૂબ ભયંકર છે. બહાર જે બી લોકો સૂતા હતા હવે એમની વ્યવસ્થા આપણે તૈયારીમાં આવતીકાલ સુધીમાં ક્યાંક કરવી પડશે. સો આ પરિસ્થિતિ અત્યારે વૃદ્ધાશ્રમની. તો આવતીકાલ સુધીમાં ચોક્કસથી ક્યાંક ને ક્યાંક બીજી વ્યવસ્થા હું વૈકલ્પિક કરીશ. લગભગ 200 થી 250 લોકો માટેની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવાની થઈ છે, પણ ક્યાંક કાલે જગ્યા શોધીએ છે. થેન્ક યુ.